सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख नंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख नंद। श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। सुरत अक्षरधाम महोत्सव की जय। सौ प्रथम तो आ वर्षनी छेल्ली सभा छे એટલે દરેકે પોતાએ અંતરદ્રષ્ટિ કરવાની કે આખા વર્ષ દરમિયાન મારાથી કઈ કઈ ભૂલ થઈ છે, મારાથી કોનો કોનો અપરાધ થયો છે, મારાથી કોનો કોનો દ્રોહ થયો છે, એ બધાની વ્યક્તિગત તો માફી ન માગી શકીએ પણ અંતરની અંદર તો માફી માગી શકીએ કે આપણને ઘણી વખત શોખ થાય કે આવું ક્યાં મારે હવે બતાવવું કે મારામાં આવા અવગુણ છે, મેં તમારો દ્રોહ લીધો છે, પણ મનની અંદર આપણે સંકલ્પ કરવાનો કે અત્યાર સુધી જે કંઈ ભૂલ થઈ જાગ્યા ત્યાંથી સવાર, તો આપણે હવે આગળ વધવાનું છે। આજે મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ આટલો બધો દાખલો કરે છે શા માટે? કારણ કે મહારાજે મધ્યના 45માં પોતે વાત કરી છે કે મારા જે કહેવાયા છો એમાં તલ માત્ર કસર રહેવા દેવી નથી। જો મારા હોવા અને મારું કહેવાયું એ બંનેની અંદર ફરક છે। કહેવાવું તો હોય પણ હોવું ને એ બહુ અતિ અગત્યની વસ્તુ છે। કારણ કે મોટા પુરુષ મળે ત્યારે હાથ તો જોડી દેવાય પણ કહે તેમ કરવું ને એ અઘરી કલમ છે। તો આપણને આ સત્પુરુષ કાયમ આ અનુસંધાન રાખવાનું કહે છે કે આપણી અંદર જે કંઈ ખામીઓ છે, આપણી અંદર જે કંઈ ત્રુટિઓ છે, મહારાજે પ્રથમનું 38મું વચનામૃત છે વણિકના નામાનું, એની અંદર પણ આ જ વાત કરી છે કે કોઈ વેપારી વેપાર કરવા બેસે અને દિવાળી આવે ને ત્યારે આખો વર્ષનું સરવૈયું કાઢે। હવે તો માર્ચ ટુ માર્ચ થઈ ગયું છે, હવે દિવાળીએ બહુ ઓછા ચોપડા ચેક કરે છે। કારણ કે આ દિવાળીએ આપણે એ સમજવાનું છે કે મેં આખું વર્ષ ધંધો કર્યો તો ધંધામાં મને ખોટ ગઈ કે નફો થયો છે। ઘણી વખત આપણે કેવું હોય, ધ્યાન ના આપીએ તો લાખના 12,000 થઈ જતા હોય છે, એવી પરિસ્થિતિ થતી હોય। તો એમ સત્સંગની અંદર પણ મહારાજ કે આપણે અંતરદ્રષ્ટિ કરવાની કે હું પહેલા વર્ષે આવ્યો સત્સંગમાં ત્યારે મારી અંદર આટલા સ્વભાવ હતા, બીજા વર્ષે મારા સ્વભાવમાં ઓછા થયા, ત્રીજા વર્ષે આમાં સ્વભાવમાં ઘટ્યું, એ દર વર્ષે એની તપાસ કરતી રહેવી પડે। નહીતર તો ઘણી વખત ભક્તિ કરતા કરતા સ્વભાવો છે ને વધી જાય। સારી કથા કરતા આવડી જાય એટલે અભિમાન આવી જાય, અહંકાર આવી જાય, સારી સરભરા કરતા આવડી જાય એટલે અહંકાર આવી જાય। તો ઘણી વખત ભક્તિના ઓથે પણ આપણે આગળ વધવાને બદલે પાછળ જતા હોય છે, રિવર્સમાં ગેર પડતા હોય છે। તો આપણે એ સતત અનુસંધાન રાખવું પડે। જેમ શ્રીજી મહારાજ કે નટ વાંચડે ચડે પછી એ પોતે બીજા લોકો સામે ના જોવે, પોતાનું ધ્યાન દોરડા ઉપર જ હોય, એમ આપણે સત્સંગની અંદર આવ્યા છીએ ને તો સત્સંગની અંદર આપણી દ્રષ્ટિ એવી જ હોવી જોઈએ, બીજો શું કરે છે નથી જોવાનું, પણ આપણે શું કરવાનું છે ને એનો સતત અનુસંધાન, એનો સતત વિચાર એ આ વણિકના નામાની અંદર મહારાજે પોતે બતાવ્યો છે। હવે આ દીપાવલી એટલે એને દિવાળી તરીકે ઓળખીએ, શુભ દીપાવલી તરીકે ઓળખીએ, જાત જાતના એના નામ પાડવામાં આવ્યા છે। તો દીપાવલી વર્ષ છે એ આમ તો 3 દિવસનો ઉત્સવ છે। કારણ કે બલિરાજાએ જ્યારે ભગવાનને પોતાના દ્વારે બાંધી દીધા અને પછી એને જાગૃત થવાનો સમય આવ્યો ને એટલે લોકો આનંદની અંદર આવી ગયા અને ઘેરે ઘેરે દીવડા, નૃત્ય, આ બધું રંગોળીઓ એ બધું કરવા લાગ્યા અને એના માટે 3 દિવસની આ દિવાળી એ ઉજવવામાં, ધનતેરસ, કાળી ચૌદસ અને દીપાવલી, તો આ 3 દિવસનો ઉત્સવ છે એ દિવાળીનો ઉત્સવ છે। બીજી વસ્તુ કે દિવાળીના તહેવારની અંદર લોકો સારું સારું ખાય, સારા સારા કપડાં પહેરે, તો બધી જ વસ્તુ આપણને સારી ગમે છે તો પછી આ સ્વભાવ પણ સારા હોવા જોઈએ ને, એની અંદર પણ સુધારો કરવાનો। આપણે ધોણ જારા કરીએ, કચરા પોતા બધું જ કરીએ, બહાર બધી સફાઈ કરીએ, પણ અંતરની મલિનતા છે ને એ પણ કાઢવાનો એ અવસર છે। તો દીપાવલી એનાથી આપણે આપણા અંતરને સાફ કરવાનું છે અને આ સત્સંગ છે ને એ અંતર સાફ કરવાની સાવરણી છે। જેટલા જેટલા તમે સત્સંગની અંદર ઓતપ્રોત થતા જશો ને એમ એમ તમારું અંતર છે ને ધીમે ધીમે સાફ થતું જશે। જેટલા કથાના શબ્દો કાને પડશે
અને કાનની અંદર પણ આપણે વ્યવસ્થિત સાંભળવાનું. કારણ કે સારંગપુરનું ત્રીજું વચનામૃત છે શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કારનું. કે આપણે પહેલી વસ્તુ તો સારામાં સારી રીતે શ્રવણ કરવું. શ્રવણ માટે ઇંગ્લિશની અંદર બે શબ્દ છે, ટુ હિયર એન્ડ ટુ લિસન. હિયર એટલે પણ સાંભળવું થાય, લિસન એટલે પણ સાંભળવું થાય. પણ હિયર એટલે ખાલી સાંભળવું અને ટુ લિસન એટલે ધ્યાનપૂર્વક સાંભળવું. તો આપણે કથાની અંદર આવીએ ને તો પહેલા તો અજાણતા છીએ, આપણને કઈ ખબર નથી ને, એવી રીતે એકદમ તત્પર થઈ અને કથા સાંભળવાની. શ્રવણ કર્યું, પછી મનન કરવાનું કે મેં જે કથા સાંભળી છે એમાંથી મને કઈ વસ્તુ લાગુ પડે છે. માનો કે વ્યસન મુક્તિનું આવ્યું હોય અને કોઈને તમાકુની ટેવ હોય તો એને પોતે મનન કરવાનું કે આ કથા મારા માટે છે, મને આ વ્યસન છોડવા માટેની વાત કરે છે. તો પછી એનું સતત મનન કરવાનું કે મારે આ છોડવું છે, મારે આ છોડવું છે. એમ સતત એનું અનુસંધાન મનન કરીએ, એનો નિધિધ્યાસ કરીએ, સતત એનો મહાવરો કરીએ તો છેલ્લે સાક્ષાત્કાર થાય. તો સાક્ષાત્કાર થાય એટલે શું કે અહીંયા ભગવાનની મૂર્તિ સામે ખડી ન થઈ જાય, પણ આપણને સાક્ષાત્કાર એટલે શું કે જે શબ્દો આપણે જીવનની અંદર સાંભળ્યા છે અને એવો પ્રસંગ આવે ને ત્યારે શબ્દો સામે આવીને ઉભા રહે ને એને સાક્ષાત્કાર કહેવાય. કે ભાઈ મારે બીડી ન પીવી જોઈએ, એ સાંભળ્યું હોય પણ બીડી પીવાનું જ્યારે ઈચ્છા થાય અને એ વખતે પેલા શબ્દો આવીને ઉભા રહે ને તો સમજવાનું કે કથાનો સાક્ષાત્કાર થઈ ગયો. તો આ સાક્ષાત્કાર સુધી પહોંચવા માટે એ સતત આપણે એ અનુસંધાન રાખવું પડે. આપણે એક સભાની અંદર આવીએ અને પછી 4-5 સભાની અંદર ગાપચી મારી દઈએ તેમાં કાંઈ ના થાય. મહારાજ કે સૂતરની દોરી ભલે એકદમ નબળી હોય અને કાળમીન પથ્થર ગમે એવો સારો હોય, પણ રોજ એની પર ઘસારો થાય ને તો કાળમીન પથ્થરની અંદર પણ કાપો પડી જાય. એમ રોજે રોજ આપણે જો કથા સાંભળીએ ને તેમાંથી ક્યારેક શબ્દ આપણને લાગી જાય. અને એટલે આપણે કહેવાય છે કે શબ્દે માયરા મરી ગયા, શબ્દે કર્યા સાર, જેને શબ્દ વિચાર્યા એના સળિયા કાજ. શબ્દ તો વારંવાર આપણા મુખની અંદર, કાનની અંદર આવતા જ હોય, પણ એ શબ્દોને આપણે વિચારીએ, એનું મનન કરીએ, એનો નિધિધ્યાસ કરીએ ને તો એ સાક્ષાત્કાર થાય. તો આ રીતે આપણે દિવાળીના વર્ષની અંદર, આ દિવાળીના દિવસોની અંદર શીખવાનું એ છે કે બધું તો સાફસૂફ કરીએ છીએ, રંગોળીઓ તો બધી પૂરીએ છીએ, પણ એ રંગોળી છે ને હૃદયમાં પૂરવાની છે. એ હૃદયની અંદર રંગોળી પૂરાઈ જાય, એ હૃદય આપણું શુદ્ધ થઈ જાય, એ પવિત્ર થઈ જાય તો એની અંદર ભગવાન વાસ કરીને રહે. એક વખત જે હરિભક્તો બેઠા હતા અને મહારાજે પછી કીધું કે તમે દયા કરજો. પેલા હરિભક્તોએ કીધું કે તમે દયા રાખજો. એ વખતે મહારાજે સામે કીધું કે તમે પણ દયા રાખજો. એટલે પેલા ખેડૂત જેવા લોકો ત્યારે નીકળી ગયા, પણ પછી રસ્તામાં વિચાર આવ્યો કે આપણે તો મહારાજને કીધું કે તમે દયા કરજો, એ તો બરાબર કે ભગવાન તો દયા કરે, પણ ભગવાને આપણને કેમ કીધું કે તમે દયા કરજો? એટલે પાછા વળીને પૂછવા ગયા કે મહારાજ અમે તો તમને કહીએ કે દયા રાખજો, બરાબર છે, પણ તમે બોલ્યા કે દયા રાખજો એનો અર્થ શું થાય? એ વખતે મહારાજે કીધું કે આ તમારું શરીર છે એમાં મુઠ્ઠી જેવડું હૃદય છે અને હૃદયની અંદર અમારે રહેવું છે. જો તમે હૃદય ચોખ્ખું રાખશો ને તો અમે તમારા હૃદયની અંદર નિવાસ કરીશું. ભગવાન અખંડ નિવાસ કરીને રહે. પ્રથમનું 27મું વચનામૃત એની અંદર પણ મહારાજે આ વાત કરી કે તમે શુદ્ધ રાખજો હૃદયને. જો કચરો પેસવા દેશો તો અમે એ કચરા ઉપર બેસીશું નહીં. તો આ દીપાવલીની શરૂઆત એ અષાઢ સુદ એકાદશી એ ભગવાનને આપણે વાત કરી કે દાનથી તેના બારણે બંધાયા ને આવી વિરલ ભક્તિને કારણે બલિને અમર કરતા 3 દિવસનો ઉત્સવ નક્કી કર્યો, જે આસોવદ, તેરસ, 14 અને અમાસના દિવસોમાં ઉજવાય છે. પણ આપણે તો એકાદશીથી એ 11 આપણે દિવાળી ચાલુ થઈ જાય, એકાદશી બીજે દિવસે વાઘ બારસ, પછી આ 3 દિવસ બાકીના, એ રીતે 5 દિવસની એ દિવાળી ઉજવાતી હોય. એમાં પહેલો દિવસ છે રમા એકાદશી. તો રમા એકાદશીની દિવસે એક દિવાળીનું પર્વ ચાલુ થઈ જાય છે, જેને ભાગવત એકાદશી પણ કહે છે. અને વાસના ઉપર વિજય મેળવવો એ મહોત્સવ એમ રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી કહેતા. એટલે કે 10 ઇન્દ્રિયોને 11માં મનને વશ કરવું તે એકાદશીનું વ્રત. આમ દિવાળી પર્વનો પ્રારંભ સંયમના સંદેશથી થાય છે. આપણે શું થાય, દિવાળી ચાલુ થાય, હરવા ફરવા જઈએ, મોજ-શોખ કરીએ, સંયમ રહેતો નથી, ઉલટાનો સંયમ છે એ ઓછો થાય. પણ સંયમથી આ રમા એકાદશીથી આપણી દિવાળીની શરૂઆત થાય. અને એકાદશીના દિવસે પણ મહારાજે એ વચનામૃતોના ઉદ્બોધન કર્યા છે. એમાં જે વચનામૃત છે દિવાળી એકાદશીનો દિવસનું એ મધ્યનું 17મું છે. મધ્યનું 17 છે એ મહારાજે આ એકાદશીના દિવસે પોતે બોલ્યા છે.
અને એ વચનામૃતનું નામ છે ભગવાનના સ્વરૂપમાં તત્વોની સ્થિત પ્રજ્ઞતાનું. કે સ્થિત પ્રજ્ઞા આપણે થવાનું છે. સ્થિત પ્રજ્ઞા એટલે શું? કે સુખ દુઃખમાં સમતા, કોઈ જાતનો આપણને દેશ ક્લેશ થાય જ નહીં. સારું થાય તો પણ વાંધો નહીં અને ખરાબ થાય તો પણ એમાં સ્થિરતા રહે. એવા જે લક્ષણ છે એ સ્થિત પ્રજ્ઞાના લક્ષણ છે. અર્જુનને પણ સ્થિત પ્રજ્ઞાના લક્ષણ કૃષ્ણ ભગવાન ભાગવતની અંદર સંભળાવે છે. તો આ ભગવાનના સ્વરૂપની અંદર જે તત્વો રહેલા છે અને એમાં પણ સ્થિત પ્રજ્ઞાનું જે લક્ષણ છે એ સ્થિત પ્રજ્ઞાની સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની છે. સ્થિત પ્રજ્ઞા એટલે શું? કે ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. અને ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એવા ગુણાતીત સંતની જરૂર પડે. અને આપણા મોટા ભાગ્ય છે કે આપણને તો સમયે સમયે ગુણાતીત ગુરુઓનો એ આપણને સહવાસ પ્રાપ્ત થતો જ રહે છે. ઘણી વખત અહીં સુરતની અંદર આવે કે જ્યાં જ્યાં આવે કે આપણને સત્પુરુષનો એ સંબંધ છે એટલે સ્થિત પ્રજ્ઞ થવામાં આપણને એટલી બધી તકલીફ નહીં પડે. જેને આવા સાચા સંત નથી મળ્યા ને એને કોઈ દિવસ આ વસ્તુ સમજાશે નહીં. કારણ કે ભગવાનની ભક્તિ કરવા માટે પણ આવા એકાંતિકની જરૂર છે. કારણ કે જ્યાં સુધી અક્ષરૂપ ન થવાય ત્યાં સુધી ભગવાનની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થતો નથી. તો આપણને ભક્તિનો અધિકાર પ્રાપ્ત થયો છે. હજી તો સત્પુરુષ મળ્યા છે. હજી ભક્તિની શરૂઆત તો કરવાની છે અને એ શરૂઆત આપણે આપણાથી કરવાની. કારણ કે ચેરિટી બિગિન્સ એટ હોમ એવું ઇંગ્લિશમાં કહેવાય છે કે કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી હોય ને તો પોતાનાથી કરવી પડે. આપણે બહેનો છે ને રસોડામાં પોતું રાખે, એ પોતું ગંદુ હોય અને એનાથી તમે પોતું કરો ને તો રસોડું ઉલટાનું ખરાબ થાય. તો પહેલા શું કરવું પડે? પહેલા પોતાને ધોવું પડે, પોતાને સાફ કરવું પડે. એટલે કે પોતે પહેલા વ્યવસ્થિત થવું પડે અને પછી કથા વાર્તા કરીએ ને તો બીજાને બેસે. હું બીડી પીતો અને પછી વ્યસન ઉપર વાત કરું તો તમને કોઈને વાત બેસે ખરી? કે પોતે પીવે છે ને આપણે વ્યસન મુક્તિની વાત કરે છે. એમ પહેલા પોતું ચોખ્ખું કરવું પડે. કે પહેલા પોતે શરૂઆત કરે ને તો પછી બીજા છે એની ઉપર એક પ્રભાવ પડે. પછી બીજો દિવસ છે વાઘ બારસનો. એ વાઘ બારસને દિવસે મહારાજે અંત્યનું 10 અને અંત્યનું 24 આ બે વચનામૃતનું ઉદ્બોધન બારસના દિવસે કર્યું. જે અંત્યનું 10મું છે એ વૃંદાવન અને કાશીનું વચનામૃત છે. એમાં પણ મહારાજે આપણને અંતરદ્રષ્ટિ જ કરવાની છે કે કાશી સુધી દ્રષ્ટિ હોય એને ગઢડા સુધી લાવવી અને ગઢડા સુધી હોય ત્યાંથી પોતાના હૃદય સુધી લાવવી. એટલે કે ધીમે 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 અંતરદ્રષ્ટિ કરતા કરતા આપણા આત્મા સુધી પહોંચવાનું છે. અને જ્યારે આત્મતત્વ ચિંતવાઈ જાય, જ્યાં લગી આત્મતત્વ ચિંતો નહીં ત્યાં સુધી સાધના સર્વે જુટી. નરસિંહ મહેતા પોતે કહે છે કે જ્યાં સુધી આત્મતત્વ એટલે કે પોતાની ઓળખાણ ન થાય ને ત્યાં સુધી ભગવાનની ઓળખાણ થઈ શકતી નથી. એટલે પહેલા તો આપણે આત્માને ઓળખવા પડે. અને એટલે કવિઓએ કીર્તન ગાયું છે કે આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં તો મટે રે. આત્માને ઓળખા વિના રે એ ભવના ફેરા નહીં મટે રે. એટલે પહેલા તો આત્માની ઓળખાણ કરવી પડે અને આત્માની ઓળખાણ કર્યા પછી જ આપણા જન્મ મરણના ફેરા છે ને એ ટળવાના છે. નહીંતર તો પુનરપી જન્મમ પુનરપી મરણમ, એ જન્મ અને મરણ એ ચાલુ રહેવાનું છે અને દર વખતે આના કુટાલો કરવાનો છે. આપણે અત્યારે પોતાની છાતી ઉપર હાથ મૂકીને બધા સંતોષ થયો હોય એવો માને છે કોઈ કે આ સંસારની અંદર મને સુખ છે, કે મારી પત્નીથી મને સુખ છે, કે મારા બાળકોથી સુખ છે, કે મને પોતાનાથી સુખ છે. પણ કોઈને એવી સુખની પ્રાપ્તિ થતી હોય ને એવું જણાતું જ નથી. અને આ દિવાળીના દિવસે આપણે એ સમજવાનું છે કે આપણી વૃત્તિ છે એને અંતરદ્રષ્ટિની અંદર એ સંકેલતા આત્મા સુધી પહોંચવાનું છે. અને અંત્યનું 24મું છે એ 16 સાધનનું વચનામૃત છે. તો 16 સાધનની અંદર 16 પગથિયા બતાવેલા છે. એ 16 પગથિયા જ્યારે આપણે પાસ કરીએ ત્યારે ભગવાનના ધામની અંદર રહેવાનો આપણને અધિકાર પ્રાપ્ત થાય છે. આ જે અત્યારે પરાવાણી ગોષ્ઠી ચાલે છે એની અંદર છેલ્લા 6 વર્ષથી આ એક જ વચનામૃત પર નિરૂપણ થાય. 6 વર્ષથી અને રોજ 3-3, 4-4 કલાક, ખાલી આપણે 15-20 મિનિટનું પ્રવચન નહીં, 4-4 કલાક રોજ ગોષ્ઠી થાય છે. અને આજે 6ઠું વર્ષ એ લગભગ અડધું પૂરું થવા આવ્યું.
5.5 વર્ષથી આ ગઢડા અંત્યનું 16 સાધનનું જ્ઞાનાંશના વૈરાગ્યનું કે જ્ઞાનાંશ કેવી રીતે પ્રાપ્ત થાય, જ્ઞાનનો અંશ આપણી અંદર કેવી રીતે આવે, એ 16 પગથિયા છે, એ 16 સાધન છે, એ જ્યારે સિદ્ધ થાય ને ત્યારે ભગવાનની સમીપમાં બેસવાનો આપણને અધિકાર પ્રાપ્ત થાય છે. અને 14 ને દિવસે શ્રીજી મહારાજ કાર્યાણીનું 5મું વ્રતનું નિરૂપણ કરે છે. કાર્યાણીનું 5મું વચનામૃત છે, એનું નામ છે અવતાર ધર્યાનું, અવતાર ધર્યાના પ્રયોજનનું. તો ભગવાન આ પૃથ્વી પર શા માટે આવે છે? એક વખત અકબર અને બિરબલ એ બંને વાર્તાલાપ કરતા હતા, અને એ વખતે અકબરે બિરબલને પૂછ્યું કે અમારા ખુદા તો છે ને ઉપર રહ્યા દેહા બધું જ કાર્ય કરે, પણ તમારા ભગવાનને અવતાર કેમ ધારણ કરવો પડે છે? એ વખતે બિરબલે કઈ જવાબ ના આપ્યો. પણ પછી થોડાક દિવસ પછી રાજાને બધાને કઈ સહેલગાર કરવા માટે નીકળ્યા હોડીની અંદર બેસીને, અને બિરબલે અગાઉથી રાજાનો કુંવર હોય ને એ જ પ્રકારનું એકદમ સેમ ટુ સેમ એક પૂતળું બનાવ્યું. અને જ્યારે બરાબર મધદરિયે પહોંચ્યા ને ત્યારે આ બિરબલે પૂતળું છે ને દરિયામાં ફેંકી દીધું. દરિયામાં ફેંક્યું, રાજાએ જોયું કે આ તો મારો કુંવર ગયો. તરત જ રાજાએ છલાંગ મારીને પાણીની અંદર પડ્યા, અને પાણીની અંદર પડ્યા અને પેલા એના પોતાના દીકરાને લઈને આવ્યા, પણ જોયું તો પોતે પોતાનો દીકરો નતો, પૂતળું હતું. એટલે એક તો પોતાના દીકરાને ફેંકી દીધો એનો ગુસ્સો, અને પાછી આવી રીતે બનાવટ કરી એટલે વધારે ગુસ્સો. અને એને કીધું બિરબલને કે તે આવું કેમ કર્યું? તો કે આ તમારા પ્રશ્નનો જવાબ છે. તો કે મારા પ્રશ્નનો જવાબ? તો કે હા, તમારા પ્રશ્નનો જવાબ. કે તમે પૂછ્યું હતું ને કે તમારા ભગવાન કેમ પૃથ્વી પર આવે છે. હવે તમે રાજા છો, તમારી સાથે બધા છે, માણસો છે, તમારા લશ્કર છે, બધી પ્રજા છે, તમારા સૈનિકો છે. તમારો કુંવર નીચે પડી ગયો તો તમારે એ સૈનિકોને આજ્ઞા કરવી જોઈએ ને કે તમે મારા દીકરાને કાઢી આવો. તો તમે શા માટે પડ્યા? એ વખતે અકબરે કીધું કે મારો દીકરો હતો ને એટલે પડ્યો. એ વખતે બિરબલે કીધું કે આ ભગવાન છે ને અમારા, એ પણ એને પોતાના દીકરા સમજે છે, અને એ બધા ભવસાગરની અંદર ડૂબકા ખાય છે, એટલે ભગવાન પોતે પૃથ્વી પર આવે છે. આ અવતાર ધર્મનું પ્રયોજન કાર્યાણીના 6માં શ્રીજી મહારાજ કહે છે કે અમે અમારા ભક્તોને લાડ લડાવવાના અર્થે ધર્મનું સ્થાપન કરવા માટે, ગુણાતીત પરંપરાને ચાલુ રાખવા માટે આવા 6 અમારા અવતાર ધર્મના પ્રયોજન છે, એ પણ મહારાજ આની અંદર વાત કરે છે. અને દિવાળીને દિવસે તો મહારાજ બરાબર વાત કરે છે. કાર્યાણીનું 7મું મચ્છર વાળાનું. અત્યારે મચ્છર ઉડે છે એ મચ્છર નહીં, પણ મચ્છર એટલે એકબીજા પ્રત્યે ઈર્ષા, અદેખાઈ, અવગુણ, આ બધા છે ને મચ્છર છે. તો દિવાળીને દિવસે મહારાજ આ મચ્છર કાઢવાની વાત કરે છે. તો આપણને બધી જ રીતે શુદ્ધ કરવા માટે છે. મધ્યના 45 થી શરૂ કરી અને મહારાજે દરેક વચનામૃતની અંદર આપણને ચોખ્ખા કરવા માટે, કારણ કે ભગવાન અને સંત છે ને એનું કાર્ય જે છે કે પોતાના જે કહેવાયા છે એમાં તદ માત્ર કસર રહેવા દેવી નથી. કારણ કે ભગવાન છે આપણા બાપ છે, અને સંત છે ને એ આપણી માં છે. બાપ જ્યારે નોકરી ઉપરથી આવે, સૂટ બૂટ ને ટાઈ પહેરીને આવ્યો હોય, અને એનો છોકરો એકદમ લગર વગર પડ્યો જોરવાનો ભરેલો હોય, અને એની બાપ પાસે જાય ને તો બાપ એને તેડે નહીં. પણ માં શું કરે? માં એને નવડા દોડાવે, મેષ ચાંદલો કરે, બરાબર પગ પાવડર લગાવી દે, અને એ સારા કપડા પહેરાવી દે, અને પછી પોતાના બાપ પાસે મોકલે ને તો બાપ એને રમાડે, એના ખોળામાં બેસાડે. આપણે પણ બધા બાળક જેવા છે. આપણે પણ દોષો સ્વભાવથી ખરડાયેલા છે, આપણી અંદર પણ ગંદકી પડેલી છે. આ સંત છે ને આપણને ટોકી આપણને શુદ્ધ કરે, અને પછી ભગવાનના ખોળામાં બેસાડી દે ને તો ભગવાન આપણને એ રાજી થઈને પોતાના ખોળાની અંદર બેસાડે, પોતાના ધામની અંદર બેસાડે. કારણ કે સંત છે એ માં છે, અને માં જેવું ભેદ, માં જેવું વાલ આ દુનિયાની અંદર બીજા કોઈ કરી શકે નહીં. અને એટલે જ કવિઓ કહે છે કે તોલે કોઈ ના એ આવે બીજી, એ લુખા લાડ લડાવે જગતમાં, જન્મ દેનારી રે જનેતાની, તોલે કોઈ ના આવે, તોલે કોઈ ના આવે બીજી, એ લુખા રે લાડ લડાવે જગતમાં, જન્મ દેનારી રે જનેતાની, તોલે કોઈ ના આવે. બસ મોટર ને વિમાનમાં તો પ્રથમ પૈસા પડાવે, બસ મોટર ને વિમાનમાં તો પ્રથમ પૈસા પડાવે.
માતાય મારી કુખે બેસાડી, માતાય મારી એ કુખે બેસાડી જગત આંખ બતાવે, જગતમાં જન્મ દેનારી રે જનેતાની તોલે કોઈ ના આવે, હોટલ અને લોજમાં તો બિલ બાકડે મોકલાવે. માતાય મારી કાળી મજૂરી કરી, માતાય મારી એ કાળી મજૂરી કરી ખોળામાં બેસી ખવડાવે, જગતમાં જન્મ દેનારી રે જનેતાની તોલે કોઈ ના આવે. જગતમાં જન્મ દેનારી જનેતાની તોલે કોઈ ના આવે. પણ આ તો એક જનનીની વાત નથી, આ તો અનંત જનની જેવું હેત કરે ને એવા એકાંતિક સત્પુરુષની વાત છે. અને માં પોતે ભલું ઈચ્છે તો પોતાના એક દીકરા પૂરતું ઈચ્છે, બીજાના દીકરા માટે નહીં. પણ સંત તો પોતે આખી દુનિયાને એ પોતે સુખી કરવા માટે નીકળ્યા છે. અને સંત પોતે ઘસાઈને, પોતે અથડાઈને, પોતાના શરીરની ખેવના રાખ્યા વગર પોતાના ભક્તોને અર્થે એ પોતે સુખી કરવા માટે સતત રાત દિવસ દોડતા રહે છે. અને એટલે દુલ્લાકાક પોતે કહે છે કે નદીયું નથી એ પીતી નાની, એ ઉપકારી એનો આત્મા રે, એ જાણવા નથી ખાતા એના ફળ, એ ઉપકારી એનો આત્મા રે. નદીઓ નથી પીતી એના નીર, ઉપકારી એનો આત્મા. કે નદી પોતે પાણી નથી પીતી, પણ એ પોતાની આસપાસ જે કાંઈ પશુ પંખી કે જંતુ કે માણસ કે પશુ પક્ષી કે પછી વૃક્ષો એ બધાને લીલાછમ રાખે છે, તો પોતે પોતાનું પાણી ક્યારે પીતી નથી. એમ સંત છે એ પોતાના સુખને અર્થે ક્યારેય પોતે વિચાર કરતા નથી તો પોતાના ભક્તો કેવી રીતે સુખી થાય. અને આપણે માટે તો એક આદર્શ છે શ્રીજી મહારાજ, કે શ્રીજી મહારાજ જ્યારે રામાનંદ સ્વામી વરદાન માંગવાનું કીધું રામાનંદ સ્વામીએ, ત્યારે આ દુનિયાની અંદર અત્યાર સુધીમાં કોઈ વ્યક્તિએ આવું વરદાન ન માંગ્યું ને એવું શ્રીજી મહારાજે પોતાના ભક્તો માટે માંગી લીધું છે. શ્રીજી મહારાજે વરદાન માંગ્યું કે મારા ભક્તના હાથમાં રામપત્ર આપવાનું હોય તો મને ભિક્ષા પાત્ર મળે, પણ મારો હરિભક્ત ક્યારે અન્વસ્ત્ર કરીને દુઃખી થાય નહીં. અને બીજું માંગ્યું કે મારા હરિભક્તને વીછી કરોડોનું દુઃખ થાય તો મને કરોડ એક રૂવારે વીછી કરોડોનું દુઃખ થાય, પણ મારા હરિભક્તને આવું ક્યારે દુઃખ થાય નહીં. તો એને પોતે દુઃખ માંગી લીધું છે. આપણે ઘણી વખત કોઈની પ્રાર્થના સભામાં જઈએ અથવા તો કોઈ બીમારોને ખબર લેવા જઈએ ને તો આપણે શું કરીએ કે આપણે પ્રાર્થના કરીએ કે જલ્દી સારું થઈ જાય. આપણે એવું કહીએ કે એને કેન્સર મટી જાય મરે થાય, આપણે એવું ના કહીએ. પણ શ્રીજી મહારાજે આવું માંગ્યું કે એને જે દુઃખ આવવાનું હોય ને એ દુઃખ મને આવે, પણ મારો હરિભક્ત ક્યારેય અન્વસ્ત્ર કરીને દુઃખી થાય નહીં. તો આ રીતે આપણને શ્રીજી મહારાજ વારંવાર આ વસ્તુ સમજાવે છે. આ દિવાળીના પર્વની અંદર આપણે એ સમજવાનું છે, એ શીખવાનું છે કે આપણે બીજાના દુઃખની અંદર સહભાગી થઈએ, બીજાના સુખની અંદર આપણે પણ સુખી થઈએ, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આ શ્રી સ્વામીનો એ પોતાનો હૃદયગત અભિપ્રાય હતો કે બીજા સુખી થાય ને એમાં પ્રમુખ સાહેબ મહારાજ સુખી હતા. એક વખત પ્રમુખ સાહેબ મહારાજને પૂછવામાં આવ્યું કે તમે હરિભક્તોને આશીર્વાદ આપો અને એને બાયપાસ સર્જરી કરવાની ન થાય, એને ઘૂંટણનું ઓપરેશન કરાવવાનું હોય તો ન થાય, એને ડાયાબિટીસ હોય તો મટી જાય, તો પછી તમારે કેમ આ ઓપરેશન કરાવવું પડે? એ વખતે પ્રમુખ સાહેબ મહારાજ કે અમે ભક્તોના દુઃખ અમારી માથે લઈ લઈએ છીએ, બાકી અમારા કોઈ એવો કર્મ નથી કે અમને આ ડાયાબિટીસ થાય કે અમને રોગ આવે કે અમારે બાયપાસ સર્જરી કરાવવી પડે. તો અમે હરિભક્તોના દુઃખ અમારી માથે લઈ લઈએ છીએ અને અમે નથી લેતા. શ્રીજી મહારાજે આ પરંપરા ચાલુ રાખી. શ્રીજી મહારાજે જ પોતે વરદાન માંગ્યું છે. તો આ રીતે આ પેલું કીધું ને કે દિવાળીના દિવસે મચ્છર વાળાનું કીધું કે મચ્છર તો કોઈ રીતને આપણે રાખવો નહીં, કોઈ પ્રત્યે દ્વેષ નહીં. કદાચ કોઈનું સારું ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ કોઈનું ભૂંડા ન ઉછીએ ને તો આપણે સારું કરવા બરાબર છે. તો આ રીતે બેસતા વર્ષને દિવસે કાર્યાણીનું 7મું વચનામૃત શ્રીજી મહારાજ પોતે ચટકીના વૈરાગ્યનું વચનામૃત કહે છે. તો ચટકીના વૈરાગ્યની અંદર પણ આપણને આ વૈરાગ્ય શીખવે છે કે આવો ચટકીનો વૈરાગ્ય નહીં તો કાયમી વૈરાગ્ય, ભલે ને સફેદ કપડા હોય કે ગમે એવા કપડા હોય, તો સાધુ તો બધાએ થવાનું છે. ખાલી ભગવાન પહેરીએ એને સાધુતા શીખવાની એવું નહીં. યોગી બાપા કે સાધુ તો દરેક હરિભક્તને પણ થવાનું. ભલે વસ્ત્ર નથી બદલતા
પણ અંદરના સ્વભાવ તો એ તો સાધુતાવાળા લાવવા જ પડશે. અને એ આપણને આ ચટકીના વૈરાગ્યમાં કહે છે. અને લાભ પાચમને દિવસે તો ખરેખર હદ કરી નાખે છે લાભ પાચમ. પણ વચનામૃત છે કાર્યાણીનું 9મું પાડાખારનું. પાડાખાર, જો પાડા જ્યારે એકબીજા પ્રત્યે ખાર કરે ને ત્યારે પાડાને મારી નાખે ને ત્યાં સુધી એને છોડે નહીં. એમ આપણે પણ પાડાખારની અંદર ઘણી વખત જતા રહેતા હોઈએ પણ આપણને દેખાય નહીં, કારણ કે આપણી ભૂલ છે ને પાછળ લખેલી હોય, બીજાની ભૂલ આગળ હોય એટલે આપણને દેખાય, પણ આપણી પોતાની ભૂલ દેખાતી નથી. તો આ પાડાખારના વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજ એ પોતે આ વાત કરે. આ બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામીને વાંધો પડી ગયો, એના ઉપર જ આખું વચનામૃતનું નિરૂપણ છે. અને શ્રીજી મહારાજ બંને ભક્તોને બોલાવે છે, કારણ કે મુક્તાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીના કાઢી નાખેલો શિષ્ય ચેલો એને સાચવીને પાછો રાખ્યો કે બિચારો ઘરે જઈને દુઃખી થશે, પેલું આવશે બધું અને સંસાર વળગશે, એના કરતા ભલે રહેતો. તો એને પોતે રાખી લીધો. તો આની વાત બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી તો રોજ જય સ્વામિનારાયણ કરતા હતા, જય સ્વામિનારાયણ કરવાનું બંધ કરી દીધું. એટલે આને કહેવાય પાડાખાર. અને મારો ચેલો કેમ લઈ લીધો? બસ એક વખત એક ભિક્ષુક છે ને પોતે ભિક્ષા માંગવા જતો હતો અને માંગતા માંગતા એક બેનને ઘરે ગયો અને બેને કીધું કે હું કાંઈ નથી આપવાની. અને પેલો ભિખારી બિચારો પાછો વળી ગયો. રસ્તામાં એ બેનના સાસુ સામે મળ્યા અને સાસુ સામે મળ્યા. લગભગ 1 કિલોમીટર જેટલો પેલો બિચારો ચાલી ગયો હતો ભિક્ષુક. કે તમે અમારે ઘરે ગયા હતા? તો કે હા. તો કે વહુએ શું કીધું કે ના પાડી કે આલી કે પાછો. એટલે પેલા બિચારા આશા બંધાણી કે આ કંઈક આપશે. એટલે પાછો 1 કિલોમીટર ચાલીને આવ્યો અને પછી જેવો ભિક્ષુક આવ્યો ને અંદર એ વખતે કીધું કે જા નથી આપવું. મારી વહુ શું ના પાડે, હું ના પાડું. એટલે આવું બધું હોય કે પોતે કરે ને એમ જ થાય, બીજા કરે એમ નહીં. પેલી ના પાડે એના કરતા હું ના પાડું ને તો બરાબર. આ છે ને એક પ્રકારનો પાડાખાર છે. તો પછી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને મહારાજ પોતાની પાસે તેડાવે છે અને પછી કહે છે કે એક સાધુ પ્રત્યે એકબીજા પ્રત્યે ઈર્ષા રાખે તો એના સાધુ કહેવાય ખરા? બંને એકબીજા સામે જોવે કે આ તો વાત તો લગભગ આપણી જ છે, કારણ કે પોતે જ્ઞાની તો હતા, એને ખબર તો પડી જાય કે આમાં ગમે કંઈક સંકેત છે. તો કે ના કહેવાય. તો કે તો પછી તમે કેમ જય સ્વામિનારાયણ નથી કરતા? અને બંનેને એકબીજાની ભૂલ સમજાણી અને ત્યાં પહોંચે એકબીજાને દંડવત કર્યા. જો આ સંત છે, ભગવાન છે ને, કે આપણે ભૂલ કરતા હોય ને ત્યારે આપણને એક રેખાચિત્ર દોરી આપે કે તમારે આ નથી કરવાનું, તમારે આ કરવાનું. એક સામાન્ય ફ્રીજ લઈએ ને તો એનું પણ મેન્યુઅલ હોય છે કે આવી રીતે વાપરવું ને આવી રીતે ના વાપરવું. તો આખું આ મનુષ્ય શરીર આપ્યું છે એનું મેન્યુઅલ હોય કે નહીં? એનું મેન્યુઅલ આપણને આપી દીધું છે, આપણે મેન્યુઅલ વાંચતા નથી. આપણને 2 મેન્યુઅલ આપેલા છે. શિક્ષાપત્રી તો મહારાજે આપેલી, પણ મહાસ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ આપ્યો. આ 2 આપણા મેન્યુઅલ છે. આ રીતે જીવવાનું છે. એ રીતે જીવીએ ને તો સાચી રીતે દિવાળી ઉજવી કહેવાય. અને જો આવી રીતે દિવાળી ઉજવીએ ને તો આપણે પણ પરમહંસોની જેમ ગાઈએ કે રાજ મારે દિન દિન દિવાળી, માલા મળતા તમને મન મારી. કે તમને મળ્યા ને ત્યાંથી અમારે દિવાળી છે. પણ જ્યાં સુધી આપણને પ્રાપ્ત નથી ત્યાં સુધી હોળી જ છે. પણ આપણે તો મળી ગયા છે, પણ ખાલી પ્રાપ્ત થવાથી કઈ નહીં થાય. વસ્તુ મળી તો જાય પણ વસ્તુની પ્રતીતિ તો થવી જોઈએ. છોકરાને આપણે 1 કરોડનો ચેક આપીએ અને એને દઈએ તો છોકરાને તો કાગળિયું જ લાગવાનું. હવે એને ચોકલેટ આપીએ ને તો ચેક આપણને પાછો આપી દે. એના બાપને 10,000નો ચેક આપ્યો હોય અને પછી કઈક તને આ ચોકલેટ આપું, આપે 10,000નો? ના આપે. હવે 10,000નો નથી આપવાનો, પેલો કરોડનો આપી દે, કારણ કે એને મહિમા નથી. એમ સત્પુરુષ તો આપણને પ્રાપ્ત થઈ ગયા છે. પ્રાપ્તિ તો થઈ, પણ પ્રાપ્તિને હવે પ્રતીતિમાં પરિવર્તન કરીએ ને ત્યારે પૂર્ણકામપણું મનાય. પણ પૂર્ણકામપણા સુધી પહોંચતા પહેલા આપણે પુરુષ પ્રયત્ન અને એ માટે સતત પ્રયત્નશીલ રહેતા રહીએ ને તો ધીરે આપણે જે રસ્તે ચાલ્યા છીએ ને આપણે પાછા નથી જતા, પણ આગળ વધવાની સ્પીડ તો વધારવી પડશે ને. એ સ્પીડ વધારવી પડશે. મંદ ગતિએ ચાલશું તો કાચબાની જેમ આપણે ધીમે પહોંચી શકીશું. પણ જો હરણફાળ ભરીશું ને તો આને આ જન્મે છેલ્લો જન્મ થઈ જાય અને ફરી આ જન્મ મરણના ચક્રમાં આવવું ન પડે. એવા દિવાળીના દિવસોમાં મહારાજ અને સ્વામીને પ્રાર્થના કરીએ કે તમે તો અમને પ્રાપ્ત થઈ ગયા છે, તમારી અંદર અમને સતત પ્રતીતિ આવી જાય, તમારું આપોપણું અમારા થઈ જાય, તમે ને અમે જુદા રહીએ જ નહીં, તમારી અંદર અમે સમાવેશ થઈ જાય, તમે અમારી અંદર સમાઈ જાઓ અને અમે તમારી અંદર સમાઈ જઈએ. દોનો લાગે છે તો 2
પણ છે હકીકતે એક. ગુણાતીતાનંદ સ્વામીને શ્રીજી મહારાજ માટે આવું વપરાયું છે કે દિશો છો તો દોય, કે લેખાવ છો તો બે, પણ છો તો એક જ. એમ મહાન સ્વામી મહારાજને આપણે જુદા દેખાય છે, પણ મહાન સ્વામી મહારાજને આપણે એક થઈ જઈએ ને ત્યારે આપણી બ્રાહ્મી સ્થિતિ થઈ જાય. અને બ્રાહ્મી સ્થિતિ થયા પછી આપણે ક્યારે જન્મ પાછો લેવો પડતો નથી. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ અને સાથે સાથે એક કીર્તન પણ લઈએ કે જન્મ સુધાર્યો રે હો